કડીના વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી। કડીના વિઠ્ઠલાપુર હાઈવે ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે નવનિર્મિત મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અત્યાધુનિક ટેકનોલોજી, રિસર્ચ અને વિઝન સાથે આ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે। આશરે 655 વીઘામાં ફેલાયેલ આ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટલ, ફ્યુઅલ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રહેણાંકની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, તેમજ ડોરમેટરી કોમ્પ્લેક્સ પણ બનાવાયા છે, જેમાં 12,500 બેડની ક્ષમતાના 31 ટાવર હશે। આ ઇન્ડસ્ટ્રીયલ સિટી ખાતે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીની અનેક તકો પણ ઊભી થવાની છે, તેમ મેસ્કોટ ગ્રુપના એમડી શ્રી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું। આજે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં 13 જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ મેસ્કોટ ગ્રુપને આ સમગ્ર નિર્માણ અને આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।